ફરી એક વખત બીઈસીસી 109 માં આપ સર્વેનું સ્વાગત છે ઇકોનોમિક્સના લેક્ચરમાં. આજે આપણે એમાં ખાસ કરીને યુનિટ નંબર 5 જોવાનું છે. યુનિટ નંબર 5 ની અંદર ખાસ કરીને ઇન્ટરટેમ્પોરલ ચોઇસ 1 એમાં એના ઓબ્જેક્ટિવ્સ જોઈએ, ત્યાર પછી ઇન્ટ્રોડક્શનની વાત કરીશું, ત્યાર પછી કુઝનેટ્સ પઝલની વાત કરીશું. બેઝિકલી મેક્રો ઇકોનોમિક થિયરીની અંદર આપણે જોઈએ તો એક એવી વાત હતી પહેલા કે પુરવઠો સ્વયં તેની માંગ સર્જે છે, સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ. અને આનો પાયાનો સિદ્ધાંત જે હતો એ જેબી સેની વાત હતી, જેન બેપ્ટિસ્ટ સે ની વાત હતી કે પુરવઠો સ્વયં તેની માંગ સર્જે છે. એટલે માર્કેટ પેલા બજારવાદમાં એમ કે લોકોને ફાવે તેમ વર્તો, એની પોલિસી કે જેમાંથી નફો મળે એ પ્રવૃત્તિ કરવાની, અને જે કાયદેસરની પ્રવૃત્તિ હોય અને જેમાંથી નફો મળી શકે એ દરેક પ્રકારનો બિઝનેસ, દરેકને ખેતી, નોકરી, ધંધો કરવાની છૂટ, આ પ્રમાણેનું હતું. એટલે એ સમયમાં પોલીસ સ્ટેટ હતા. પોલીસ સ્ટેટ એટલે પોલીસ, સિપાહી રાજ્યો, એટલે કે પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી માત્ર સરકારની હતી. સરકાર એથી વિશેષ કશું કલ્યાણના કાર્યો કરતી નહોતી. ત્યાર પછી આપણે જાણીએ છીએ 1929 ની અંદર મહામંદી આવી. તો ગ્રેટ ડિફ્લેશનમાં ત્યાર પછી 1936માં કેઇન્સનું જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની બહાર પડ્યું. હવે આપણે જાણીએ છીએ જ્હોન રોબિન્સનની વ્યાખ્યા અને સેમ્યુલ્સનની વ્યાખ્યા પરથી કે અર્થશાસ્ત્ર એ ચોઇસનું વિજ્ઞાન છે, પસંદગીનું શાસ્ત્ર છે. તો ઇન્ટર ટેમ્પોરલ ચોઇસ આપણે આ યુનિટની અંદર એના ઓબ્જેક્ટિવ્સ જોવાના છે, હેતુઓ. તો ડિસ્ક્રાઇબ ધ કોન્સેપ્ટ ઓફ સેક્યુલર સ્ટેગ્નેશન. અર્થતંત્ર એ સ્થિર ક્યારે કહેવાય અને સ્થિરતા સાથેનો વિકાસ કોને કહેવાય, એને માટે શું કરવું, આ વાત આખી 1929-30 પછી કેઇન્સના અર્થશાસ્ત્ર પછીનો મુદ્દો, એની વાત આપણે કરવાના છીએ. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ કુઝનેટ્સ પઝલ. કુઝનેટ, હવે કેઇન્સે આવક અને રોજગારીને સમજાવવા માટે વપરાશ વિધેયનો કન્સેપ્ટ સમજાવ્યો, કન્ઝમ્પશન ફંક્શન. તો એમાં કુઝનેટની લાંબા ગાળાના વપરાશ વિધેય માટેની આખી જે બાબત છે એ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાર પછી એક્સપ્લેન હાઉ અ કન્ઝ્યુમર ઓપ્ટિમાઇઝ ઓન કન્ઝમ્પશન ઓવર ટાઈમ. એટલે સમય દરમિયાન આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એક ઇષ્ટતમતાનું શાસ્ત્ર છે. તો હાઉ અ કન્ઝ્યુમર ઓપ્ટિમાઇઝ ઓન કન્ઝમ્પશન ઓવર ટાઈમ, સમય દરમિયાન એ એની વપરાશમાં ઇષ્ટતમતા કેવી રીતે લાવે છે એનો ખ્યાલ આમાં આ યુનિટમાં સમજીશું. ધેન કન્સ્ટ્રક્ટ ઇન્ટરટેમ્પોરલ બજેટ કોન્સ્ટ્રેન્ટ. આપણે જાણીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્રના આધારે કે જ્યાં તટસ્થ રેખા અને તક રેખા જ્યાં સ્પર્શે, એનો ટેન્જન્ટ થાય, ત્યાં સમતુલા આવે ગ્રાહકની. તો બજેટ કોન્સ્ટ્રેન્ટ એટલે તક રેખા જે છે, તો એનું કન્સ્ટ્રક્ટ ઇન્ટરટેમ્પોરલ એટલે દરેક પ્રકારની વિવિધ પ્રકારની બજેટ રેખાઓ હોય છે ગ્રાહકના મગજમાં. તો સમાજનું સમગ્રલક્ષી અર્થતંત્રનું જે છે બજેટ કોન્સ્ટ્રેન્ટ, વિકાસની સ્થિતિમાં બજેટ કોન્સ્ટ્રેન્ટ એના અપર શિફ્ટિંગ
થતા હોય છે. તો એ બાબતમાં આપણે વાત કરીશું. Explain the impact of increase in income on consumption in an intertemporal setup. Intertemporal setup ની અંદર impact of increase in income, આવકમાં વધારો થવાની સાથે વપરાશમાં વધારાનું વલણ કઈ પ્રકારનું હોય છે એને સમજાવવા માટે આપણે જાણીએ છીએ કુઝનેટે પ્રયત્ન કર્યા. પછી ફ્રીડમેનનો પરમાનન્ટ ઇન્કમનો કન્સેપ્ટ પણ છે. Analyze the impact of change in interest rate on consumption over time. વ્યાજના દરના ફેરફારોની પણ વપરાશ પરની અસરોની આ યુનિટમાં આપણે ચર્ચા કરવાની છે. ટૂંકમાં આ દિશામાં આપણે બધી વાત કરવાના છીએ. તો માઇક્રો ઇકોનોમિક થિયરી બીઈસીસી 101 ની અંદર આપણે જે શીખ્યા કે ગ્રાહક વપરાશ અંગેનો નિર્ણય હાઉસહોલ્ડ ચીજ વસ્તુઓની બાબતમાં કેવી રીતે લે છે, તો અલ્ટિમેટલી તમે જાણો છો કે માંગનો સિદ્ધાંત એવું કહે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. એનો અર્થ કે પ્રાઇસ ઇઝ વેરીઝ રિવર્સિબલ with demand if each and other factors are constant. જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમતના ફેરફારો માંગમાં વ્યસ્ત દિશાના ફેરફારો લાવે છે. હવે ગ્રાહકની સમતુલા જ્યાં સીમાંત તુષ્ટિગુણ અને પૈસાના ખર્ચથી ગુમાવાતો સીમાંત અતુષ્ટિગુણ, ડિસયુટિલિટી અને યુટિલિટી જ્યાં ઇક્વલ થાય ત્યાં આપણે માઇક્રો ઇકોનોમિક્સ 101 પેપર પ્રમાણે ગ્રાહકની સમતુલા આવે છે. હવે ગ્રાહક એક ચીજ નથી ખરીદતો, ગ્રાહક અસંખ્ય ચીજ વસ્તુઓ ખરીદે છે. આપણે મોબાઈલ તો કે આટલા પૈસાનો, એક કે બે, એકનો નિર્ણય લઈએ છીએ. કોલગેટ ટૂથપેસ્ટ તો કે એક, પછી એક્સ વસ્તુ, વાય વસ્તુ, તમારી પાસે પુસ્તકોનો સેટ તો તમે એક પસંદ કરો છો. તમે કોઈ પણ, એટલે આ જે વસ્તુઓની ચોઈસ છે એ ક્યાં સમતુલામાં આવે તો કે ભાઈ ઇક્વી માર્જિનલ યુટિલિટી એટલે કે સમસીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત એકમલક્ષી અર્થશાસ્ત્રમાં દરેક ચીજ વસ્તુઓના ઉત્પાદનની અથવા તો એની માંગની સમતુલાની ચર્ચા કરે છે. તો આ જે વસ્તુ છે, તો આ જે કેઇન્સ માઇક્રો ઇકોનોમિક્સની વાત છે એ એક ગ્રાહકની ઇક્વી માર્જિનલ યુટિલિટી થિયરી છે. તો એવી રીતે સમગ્ર સમાજ, સમગ્ર અર્થતંત્રની સમતુલા ક્યાં આવે તો એની વાત આપણે કેઇન્સના સિદ્ધાંત દ્વારા સમજવાના પ્રયત્નો કરીએ છીએ. તો કેઇન્સનું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં એનો સાયકોલોજીકલ લો એવો હતો કે આવકના વધારા સાથે ગ્રાહકની વપરાશ વધે છે, પણ આવકના વધારા સાથેની વપરાશ વૃદ્ધિ ઘટતા દરે વધે છે. ડિમિનિશિંગ રેટ ઓફ ચેન્જ ઇન કન્ઝમ્પશન with respect to increasing in income. આવકના વધારા સાથે વપરાશનો વધારો એ ઘટતા દરે, વપરાશ ચોક્કસ વધે છે. બહુ સામાન્ય ઉદાહરણથી આપણે આ વાત સમજીએ તો કેઇન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ, જ્યારે આવક 10,000 હતી અથવા આવક 1 લાખ હતી, 10,000 ની આવકમાંથી 8,000 તમે વપરાશ કરતા હો, એનો અર્થ કે 80% વપરાશ છે. તો આવક વધીને ડબલ થાય, ધારો કે 20,000 થાય, તો 20,000 ની આવકે વપરાશ કેટલી વધે? તો તમે ગણિત પ્રમાણે ચાલો તો 8 દુ 16,000 થવી જોઈએ. પણ કેઇન્સ વપરાશ વૃદ્ધિના મનોવૈજ્ઞાનિક નિયમ પ્રમાણે એમ કે છે કે જો 10,000 ની આવકે 8,000 વપરાશ થતી હોય તો 20,000 ની આવકે 16,000 ની વપરાશ નહીં થાય. હા,
ગ્રાહક પૈસા ચોક્કસ કમાય છે, પૈસા વાપરવા માટે વ્યક્તિ કમાય છે. એટલે 8,000ના સ્તંભ ઉપર જ ગ્રાહક ઊભો નથી રહેવાનો. એ 10,000, 12,000, 15,000 ગમે તેટલા ખર્ચશે, પણ 16,000 તો નહીં જ. કારણ કે આવક ડબલ થાય, વપરાશ ડબલ નહીં થાય. વપરાશ ડબલ કરતા ઓછી વધશે, પણ વધશે ચોક્કસ. એ 8,000, 10,000ની આવક વખતે પણ 8,000 ખર્ચતો હતો ગ્રાહક, 20,000 વખતે પણ 8,000 ખર્ચીને 12,000 બચાવશે એવી વાત નહીં થાય. એ સાયકલ વાપરતો હશે તો મોટરસાયકલ લેશે, મોટરસાયકલ વાપરતો હશે તો કાર ખરીદશે. એની વપરાશ વધશે, પણ વપરાશ વૃદ્ધિ ઘટતા દરે હશે. એવું કેઇન્સનો કન્ઝમ્પશન, ડિમિનિશિંગ કન્ઝમ્પશન એટલે કે વપરાશ વૃત્તિનો મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ લો એનો જે છે એ એવી વાત કરે છે. હવે કુઝનેટના પઝલની આમાં ચર્ચા કરવા જેવી છે. કુઝનેટ આમાં એક કોયડો આપણી સમક્ષ મૂકે છે, અને એ કોયડો જરા જાણવા જેવો છે. એ કોયડામાં ઘણો દમ છે. તો કુઝનેટ કેઇન્સની સામે એક સરસ વાત મૂકે છે. As you learn in BECC 103, તમારો સિલેબસ છે એ BECC 109માં 81માં પાના પરથી હું ચર્ચા કરું છું. 79માં પેજથી આપણે ચાલુ કર્યું છે. As you learn in BECC 103, Keynesian consumption function has two main features. First, marginal propensity to consume, MPC, is delta C by delta Y. એ તમે બીસીસી પેપર 103માં આપણને ખબર છે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, સીમાંત વપરાશ વૃત્તિ. હવે ડેલ્ટા સી બાય ડેલ્ટા વાય એ તમારી જાણ માટે કહો, એ કોઈ ભાગાકાર નથી, પણ ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા વાય એક ડેરિવેટિવ છે. એનો સીમાંત વપરાશ વૃત્તિ એટલે કે છેદમાં ડેલ્ટા વાય છે. ડેલ્ટા વાય નો અર્થ કે આવકમાં 1 એકમનો ફેરફાર થવાથી what will be change in consumption? ડેલ્ટા સી. ડેલ્ટા સી એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ, ડેલ્ટા સી બાય ડેલ્ટા વાય. આવકના 1 એકમના ફેરફારથી વપરાશનો જે ફેરફાર થાય એને એમપીસી અથવા તો સીમાંત વપરાશ વૃત્તિ કહીશું. તો અને એ જ રીતે સરેરાશ વપરાશ વૃત્તિ, તો ટોટલ વપરાશ ભાગ્યા ટોટલ આવક, એટલે કે કુલ વપરાશ છેદમાં કુલ આવક લઈએ તો એપીસી, એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. તો ધીસ ઇઝ ફોલ્સ એઝ ઇન્કમ રાઇઝ. આવક વધવાની સાથે સીમાંત અને સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે. આવું કંઈક કેઇન્સે કહ્યું કે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ, એટલે કે 1939 થી 45, 44, પછી 45 પછી શું થયું? Keynes's idea were found to be different from empirical observation. કેઇન્સના વિચારો વાસ્તવિકતાથી અલગ દેખાયા. કેઇન્સે એવું કહ્યું હતું કે વપરાશ ઘટતા દરે વધે છે. હવે ખરેખર કેસ સ્ટડી શું બતાવે છે? તો કુઝનેટે એક કોયડો રજૂ કર્યો, સિક્યુલર સ્ટેગ્નેશન હાઇપોથેસિસ. એને સિક્યુલર સ્ટેગ્નેશન્સ ઓફ હાઇપોથેસિસ, સ્થિરતાની જે છે એક પરિકલ્પના છે કે ડ્યુરિંગ વર્લ્ડ વોર II, as investment opportunities in economy dried up following Keynes's propositions, economists predicted that as income of the economy grows over time, average propensity to consume would be falling lower and lower. મૂડીરોકાણની તકો વધે છે અને એને કારણે શું બને છે કે વપરાશ જે વૃત્તિ છે, એવરેજ પ્રોપેન્સિટી એટલે વૃત્તિ, એવરેજ એટલે સરેરાશ, અને કન્ઝમ્પશન એટલે વપરાશ. સરેરાશ વપરાશ વૃત્તિ એ ઘટતી જાય છે, વુડ બી ફોલિંગ લોવર એન્ડ લોવર સાયમલ્ટેનિયસલી. એટલે કે એની સાથોસાથ શું બને છે? એવરેજ પ્રોપેન્સિટી ટુ સેવિંગ એટલે બચત વૃત્તિ વધતી જાય છે, હાયર એન્ડ હાયર. But there will not enough profitable investment opportunities to absorb the savings.
બચતો બધી જ શોષાઈ જાય એ પ્રકારની એટલી બધી મૂડીરોકાણની તકો વધતી નથી. એટલે બચતો વધે છે, આવક વધવાની સાથે વપરાશ ઘટે છે. બચતો સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે, સરેરાશ અને સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે, સરેરાશ અને સીમાંત બચત વૃત્તિ વધે છે, પણ બધી જ બચતોનું રોકાણમાં પરિવર્તન થતું નથી. ઇન અધર વર્ડ્સ, there is economists predict that economy would experience a long depression of indefinite duration unless government expenditure increase at a faster rate than the aggregate incomes. ટોટલ જે એગ્રીગેટ ઇન્કમ છે, કુલ આવકો કરતા સરકારનો એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એનું ઇમ્પોર્ટન્સ છે, સરકારી ખર્ચનું મહત્વ છે. કેમ કે એસ ઇક્વલ ટુ આઈ હશે, વાય ઇક્વલ ટુ સી પ્લસ આઈ, માંગ બાજુનું સમીકરણ, વાય ઇક્વલ ટુ સી પ્લસ એસ પુરવઠા બાજુનું સમીકરણ, એટલે કે વાય વાય સરખું, સી સી સરખું, તો આઈ બરાબર એસ. મૂડીરોકાણ બરાબર બચત થવું જોઈએ, પણ કુઝનેટનો પઝલ એવો છે કે મૂડીરોકાણ બરાબર બચત થતું નથી. બચતો વધતી હોય, બધી જ બચતોનું મૂડીરોકાણમાં પરિવર્તન થતું નથી. એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કુઝનેટ કરી રહ્યો છે. એટલે કે સિક્યુલર સ્ટેગ્નેશન હાઇપોથેસિસ આને આપણે કહીશું. ધીસ ઇઝ કોલ્ડ, બધી જ બચતો મૂડીરોકાણમાં પરિવર્તિત નથી થતી, અને માટે ધ ફિયર ધીસ હાઇપોથેસિસ possess can be seen with the help of the following aggregate demand equation in real terms. એટલે કે નીચે આપેલું જ છે તમને, y equal to c plus I plus g. C, that is real in y equal to real income, is equal to c, that is real consumption, I, that is real investment, g, that is real government expenditure. તો આ હંમેશા એમ કે ડિવાઇડિંગ બોથ સાઇડ વાય, બંને બાજુ તમે આ ઇક્વેશનને વાય વડે ભાગી કાઢો તો 1 is equal to c by y plus I by y plus g upon y. That is c by y, that is APC, average propensity to consume. કુલ ખર્ચને કુલ આવક વડે ભાગતા આપણને જે મળે છે એ સરેરાશ વપરાશ વૃત્તિ મળે છે. I by y not rising as the economy grew. I by y છે ઇન્વેસ્ટમેન્ટ અપોન ઇન્કમ, એ ગુણોત્તર એટલો મોટો નથી થતો કે જેટલા અંશે ઇકોનોમી ગ્રો થઈ રહ્યું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો જી બાય વાય, ગવર્મેન્ટ એક્સપેન્ડિચરની એણે કેઇન્સે જે વાત કરી એમાં કુઝનેટ એવી વાત કરે છે, ઇન્ક્રીઝ એઝ અ ફાસ્ટર રેટ. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારવું જોઈએ. એટલે જુઓ તમે BA સેમેસ્ટર 5માં પણ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં આની વાત કરીએ છીએ અભ્યાસક્રમમાં, કે સરકારી ખર્ચ વધવાના કારણો કયા? કારણ કે બધું જ બચતો મૂડીરોકાણમાં પરિવર્તિત થતું નથી, અને માટે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધતું જાય. વળી સંરક્ષણના ખર્ચાઓ, બીજા કલ્યાણલક્ષી ધ્યેયને વરેલી સરકારો ગરીબોના કલ્યાણ માટે વધુને વધુ ખર્ચ કરવા માટે એને મજબૂર હોય છે, અને માટે સરકારી ખર્ચાઓ વધતા જાય છે. તો ઇન વર્લ્ડ વોર 2, સો તમારામાં ઇક્વેશન 5.1 આ છે કે 1 is equal to c by y plus I by y upon g plus g by y, g upon y. So according to Keynes, as y increase over time, એટલે કે જેમ જેમ સમય દરમિયાન રાષ્ટ્રીય આવક વધે છે, જો આ પર્સનલ આવકની વાત નથી, આ મેક્રો ઇકોનોમિક્સ એટલે રાષ્ટ્રીય આવકની વાત છે, તો c by y keeps falling. So average propensity to consume ઓછું થતું જાય છે, અને APS keep increasing, average propensity to savings, એટલે કે સરેરાશ બચત વૃત્તિ વધતી જાય છે, સરેરાશ વપરાશ વૃત્તિ ઘટતી જાય છે, ડ્યુ ટુ લેક ઓફ પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર 2. એટલે રિયાલિટીમાં બીજા વિશ્વયુદ્ધ પછી મૂડીરોકાણની તકો એટલી બધી નફાકારક ન લાગતા મૂડીરોકાણનો દર ઘટ્યો, એટલો બધો વધ્યો નહીં કે જેટલી બચતો વધે છે. અને એને કારણે ઇટ વોઝ થોટ ધેટ I by y would not be rising as the economy grew. એટલે કે
રાષ્ટ્રીય આવકનો મૂડીરોકાણનો ભાગ એટલો બધો વધતો નથી કે જેટલો અર્થતંત્ર વિકાસ પામે છે. ઇન અધર વર્ડ, increase in C by Y is falling and I by Y is not rising. સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે અને મૂડીરોકાણ ના વધે એટલું. એટલે દેખીતું છે કે આ બંને વચ્ચેનો ગેપ શું ઊભું કરે? એન ઇમ્પ્લિકેશન ઓફ ધ એબવ that G by Y has to increase. એટલે સરકારી ખર્ચને વધવું જ પડે, નહીં તો પાછી મંદી આવીને ઊભી રહી જાય. Increase in G by Y means government expenditure increase a faster rate than income. Otherwise, the economy will not grow. It will stagnate. એટલે કે એક બાજુ સરકાર ઉપર દબાણ આવે મૂડીરોકાણ કરવા માટે. હવે મૂડીરોકાણ એટલું બધું વધે નહીં કારણ કે એટલું બધું નફાકારક ના હોય. બધી જ બચતોનું મૂડીરોકાણમાં પરિવર્તન ના થતું હોય. તો ફોર્ચ્યુનેટલી આફ્ટર ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ વોર II, economy did not go into another recession. વળી નસીબ વસાત બીજા વિશ્વયુદ્ધ બાદ એટલું બધું 1929-30 જેટલો ખાડો પડ્યો નહીં, અર્થતંત્ર એટલું બધું મંદીમાં ગયું નહીં, થેન્ક્સ ટુ કેઇન્સ, કે એણે કન્ટિન્યુઅસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારવાની વાત કરી હતી. સો ઇટ ડીડ નોટ લીડ ટુ લાર્જ ઇન્ક્રીઝ ઇન સેવિંગ્સ રેટ. એટલે કે બચત દરો જે છે, સરેરાશ બચત દર, એ એટલું બધું વધતું નથી, લાર્જ નથી થતું. હેન્સ કેઇન્સસ કન્જેક્ચર, કેઇન્સનું અનુમાન, કન્જેક્ચર એટલે અનુમાન, that APC would fall as income rises. એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, લોકોની આવકો વધવાની સાથે સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે. આ કેઇન્સનો મનોવૈજ્ઞાનિક નિયમ હતો. સો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ the secular stagnation hypothesis miserably failed. તો સ્થિર, એક વખત સરકાર મૂડીરોકાણ કરીને અર્થતંત્રને ઊંચું લાવી દે, પછી એ ત્યાં સ્થિર રહેશે, એ વાત આખી શરમજનક રીતે નિષ્ફળ ગઈ. કારણ કે એને કન્ટિન્યુઅસ તમારે ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટનું જોઈશે. આ પંખો ચાલે છે અત્યારે ઉપર છત પર, તો એને કન્ટિન્યુઅસ વીજળીનો પ્રવાહ જોઈશે, તો એ ગતિમાં રહેશે. તો અર્થતંત્રને ગતિમાં રાખવા માટે સરકારી ખર્ચનું મહત્વ ઘણું છે, એવી વાત છે. તો કુઝનેટ્સ એમ્પેરિકલ વર્ક્સ એવું હતું કે કુઝનેટ્સનો ડેટા જે હતો, કુઝનેટે 1946માં આ વાત કરી અને એણે આંકડાઓ લીધા અમેરિકાની અંદર 1836 થી 1938. ફરીવાર કુઝનેટે 1946માં જે વાત કરી એનો ડેટા એની પાસે હતો 1836, 1836 to 1938, એટલે લગભગ સદીનો ડેટા એમણે લીધો. લાંબા ગાળાના વપરાશનો અભ્યાસ કર્યો યુએસ ઇકોનોમી માટે. તો કુઝનેટ્સ ડેટા બ્રોટ આઉટ two important feature of the long run consumption behavior. લાંબા ગાળાના વપરાશના વર્તણૂક અંગે કુઝનેટે બે મહત્વના તારણો આપ્યા. વિદ્યાર્થી મિત્રો, આ તમારા અભ્યાસક્રમનો ભાગ છે એટલે બરાબર સાંભળજો. તો ફર્સ્ટ, on an average or the long run average propensity to consume showed no downward trend as proposed by Keynes consumption function. કેઇન્સના વપરાશ વિધેયમાં જે રીતે એણે વાત કરી હતી કે વપરાશ વૃત્તિ ઘટશે, showed no downward trend as proposed. કેઇન્સે જે રીતે પ્રપોઝ કર્યું હતું, દરખાસ્ત મૂકી હતી, કેઇન્સે જે વાત કરી હતી કે એવરેજ એપીસી ઘટશે, એ એટલી હદે ઘટતું નથી લાંબા ગાળે. લાંબા ગાળાની વાત છે કારણ કે એની પાસે ડેટા બહુ મોટો હતો, 1836 થી 1938 સુધીનો. કોનો? કુઝનેટનો. અને કુઝનેટે આ વાત કરી કે કેઇન્સની સામે આ બે ચેલેન્જ છે કે એણે જે રીતે કીધું છે એટલું બધું એપીસી ઘટતું નથી લાંબા ગાળે. It remains fairly stable over long time period. The implication the above is that MPC equal to APC. સીમાંત વપરાશ વૃત્તિ અને સરેરાશ વપરાશ વૃત્તિ લગભગ લાંબા ગાળે સરખી થઈ જાય છે. In long run, recall that on a Keynesian consumption function, we measured APC as the slope of the straight line.
આપણે એપીસી ને સુરેખા વડે માપીએ છીએ, લિનિયર ફંક્શન, લિનિયર કર્વ દ્વારા. તો that on a Keynesian consumption function we measured APC as the slope of the straight line connecting the origin, ઉગમ બિંદુથી ચાલુ થાય છે. ટૂંકા ગાળાની વપરાશ રેખા ક્યાંથી ચાલુ થાય છે? ઉપરથી, કારણ કે એનું સમીકરણ y equal to mx plus c છે, એટલે કે સુરેખ ટાઈપનું છે. c is equal to by plus a plus by. એ શું છે? અંતઃખંડ છે. ધારો કે તમારી ઇન્કમ ને તમે 0 કરી નાખો તો પણ એ જેટલું કન્ઝમ્પશન તો છે જ, અને માટે ટૂંકા ગાળાની વપરાશ રેખા અંતઃખંડ, ઇન્ટરસેપ્ટ કાપે છે. જ્યારે લાંબા ગાળાની વપરાશ રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી નીકળે છે. કેમ કે એપીસી ને એમપીસી બધી સરખી થઈ જાય છે લાંબા ગાળે. thus એપીસી keeps on decreasing as income increasing. એટલે કે સરેરાશ ખર્ચ વૃત્તિ એ આવક વધારા સાથે ઘટે છે. On the other hand, we measured MPC as the slope of the consumption function. એટલે કે વપરાશ વિધેયના ઢાળને આપણે એમપીસી, સીમાંત ખર્ચ વૃત્તિ, એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ દ્વારા માપીએ છીએ, અને એ એનો ઢાળ છે. બરાબર? ઢાળ શું છે? વાય એક્સિસ ભાગ્યા એક્સ એક્સિસ. તો ડેલ્ટા સી બાય ડેલ્ટા હોય. આવકમાં વધારા, એક એકમના વધારા સાથે વપરાશનો કેટલો વધારો થશે? તો એનો સ્લોપ છે ખર્ચ રેખાનો. બરાબર? તો વધે છે. નાઉ equality between APC and MPC can be established only if consumption function passes through the origin. MPC ને APC બંને ત્યારે જ સરખા થાય કે જ્યારે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય લાંબા ગાળાની. એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો એ આકૃતિમાં બતાવું છું, તમે જોઈ શકશો. પહેલા તમે આકૃતિનું ઓબ્ઝર્વેશન કરો. હું તમારી સામે મૂકી રહ્યો છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ અક્ષ પર ઇન્કમ માપી છે અને વાય અક્ષ પર કન્ઝમ્પશન છે. આવક અહીંયા માપી છે, વપરાશ અહીંયા માપી છે. આ રેખા જે છે ટૂંકા ગાળાની છે, આ ઉગમ બિંદુમાંથી જે ચાલુ થાય છે લાંબા ગાળાની વપરાશ રેખા છે. કારણ કે ઉગમ બિંદુમાંથી ત્યારે જ પસાર થાય કે જ્યારે એપીસી અને એમપીસી બંને ઇક્વલ હોય. એટલે કે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ અને સરેરાશ વપરાશ વૃત્તિ એક હોય. એટલે લોંગ રન કન્ઝમ્પશન ફંક્શન કોન્સ્ટન્ટ એપીસી લે અને શોર્ટ રન કન્ઝમ્પશન ફંક્શન એ ઇન્ટરસેપ્ટ કાપે છે. સો ઇટ ઇઝ ફોલિંગ એપીસી. એટલે કે એ એપીસી ને અમુક જગ્યાએ લાંબા ગાળાની એપીસી ને કટ કરી અને પછી એ ઘટે છે. In the figure 5.1, એટલે આ figure 5.1 છે, we present two consumption function as suggested by the empirical evidence. એને વાસ્તવિક એવિડન્સનો સ્ટડી કરી અને આ વપરાશ રેખાઓ તારવી કુઝનેટે. The one which is passing through the origin is long run consumption function based on the studied of long run ટાઈમ સિરીઝ ડેટા. ટાઈમ સિરીઝ ડેટા જે છે લાંબા ગાળાનું સામયિક શ્રેણી વિશ્લેષણ કરી અને એગ્રીગેટ કન્ઝમ્પશન, એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ ની રેખા તારવી. ધ લોંગ રન કન્ઝમ્પશન ફંક્શન ઇન્ડિકેટ્સ, એટલે લાંબા ગાળાની વપરાશ વિધેય રેખા એવું દર્શાવે છે, હેવિંગ કોન્સ્ટન્ટ એપીસી, એટલે કે અચળ સરેરાશ વપરાશ વૃત્તિ છે એવું દર્શાવે છે. On the other hand, the short run consumption function of household based on cross section data and short time series, એટલે કે એનો આધાર જે છે હાઉસહોલ્ડ જે છે કન્ઝમ્પશન ફંક્શન ઓફ હાઉસહોલ્ડ, એટલે ઘરગથ્થુ જે ટૂંકા ગાળાની વપરાશ રેખા છે, વપરાશ વિધેય રેખા છે, એ બેઝડ ઓન ક્રોસ સેક્શન ડેટા, એટલે કે ક્રોસ સેક્શન ડેટા સેમ્પલ ચેન્જ કરવાથી આવે. એ ક્રોસ સેક્શન ડેટાનું એક્ઝેક્ટ ગુજરાતી મને ખ્યાલ નથી, પણ હું શબ્દ એનો શોધવો પડશે. ક્રોસ સેક્શન ડેટા ઉપરથી આપણને આ ખ્યાલ
આવે છે. સેમ્પલિંગ ચેન્જ કરી અને એને ક્રોસ સેક્શન લેવાનું કે એક સેમ્પલ, બીજું સેમ્પલ, ત્રીજું સેમ્પલ. તો એ ક્રોસ સેક્શન ડેટા દ્વારા આ વસ્તુ એમણે સાબિત કરી. ધ શોર્ટ રન કન્ઝમ્પશન ફંક્શન indicate the following APC. Now, the Keynesian consumption function worked well in the short run and short run consumption function showed following APC. APC ઘટે છે એ બતાવે છે. Just as Keynes postulated in his consumption theory. એની વપરાશના સિદ્ધાંતમાં આવું એણે બતાવ્યું હતું. So, if we add the time dimension, જો આની અંદર આપણે સમયનું પરિમાણ દાખલ કરીએ તો આ પ્રમાણે, એટલે કે લાંબા ગાળાની વપરાશ વૃત્તિની રેખા આપણે લઈએ, the APC's relationship with income turned out the inconsistent with each other. એટલે કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાનો સંબંધ આવકની સાથે કન્સિસ્ટન્ટ એટલે સુસંગત, ઇનકન્સિસ્ટન્ટ એટલે અસંગત માલુમ પડે છે. This is often termed as Kuznets puzzle. એટલે લાંબા ગાળાની સરેરાશ વપરાશ વૃત્તિ એપીસી ની રેખાને આવકની સાથે અસંગતતા છે, આવો કુઝનેટનો કોયડો છે. The Kuznets puzzle threw a challenge to economists who tried to explain how these two consumption function of different time dimension could be consist with each other. એટલે કે શોર્ટ રન અને લોંગ રન બે અલગ અલગ સમયગાળામાં એ કેવી રીતે સુસંગત છે, તો by the late 1940s it was clear that the theory of consumption should account for three observation phenomena. એટલે કે ત્રણ પ્રકારના નિરીક્ષણ. 1940 પછી it was clear that the theory of consumption should account for three observed phenomena. એટલે કે એમાં ત્રણ પ્રકારની ઘટના ઓબ્ઝર્વ થઈ. નંબર 1, ક્રોસ સેક્શન બજેટ સ્ટડી, એટલે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન ઇન્કમ ડેટા. દરેક ઘરગથ્થુ એને ડેટા મેળવ્યા કે કોઈ પણ પરિવારોની આવક અને એની વપરાશ, એનો ડેટા મેળવ્યો. shows that C/Y falls, એટલે કે વપરાશ ભાગ્યા આવક ઘટે છે as Y rise. આવકના વધારાની સાથે સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે, આવું એણે જોયું. So that in cross section of a population MPC is less than APC. એટલે કે ક્રોસ સેક્શન ઓફ ધ પોપ્યુલેશન એટલે વસ્તીના વધારાની સાથે એના ક્રોસ સેક્શન ડેટા લેતા, એના ગ્રુપ વાઇઝ ડેટા લેતા એમપીસી એ છે એ ઓછી છે કોના કરતા? એપીસી કરતા. એટલે કે સરેરાશ વપરાશ વૃત્તિ કરતા સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે. સો કન્સિસ્ટન્ટ વિથ ધ કેન્સિયન કન્ઝમ્પશન ફંક્શન. આ વાતને કેન્સના વપરાશ વિધેય સાથે મેળ ખાય છે, સુસંગત છે. નંબર 1, પહેલું ઓબ્ઝર્વેશન આ આવ્યું કે એમપીસી એપીસી કરતા ઘટે છે. એમપીસી ઇઝ લેસ ધેન એપીસી. નંબર 1, એ કેન્સે જે સાયકોલોજીકલ લો આપ્યો એની સાથે કન્સિસ્ટન્ટ છે, સુસંગત છે. આ પહેલું ઓબ્ઝર્વેશન. હવે બીજું ઓબ્ઝર્વેશન, બિઝનેસ સાયકલ ઓર શોર્ટ રન ડેટા શોઝ, એટલે કે વ્યાપાર ચક્રો અથવા તો ટૂંકા ગાળાનો ડેટા એવું બતાવે છે કે C/Y રેશિયો ઇઝ સ્મોલર ધેન એવરેજ ડ્યુરિંગ ધ બૂમ એન્ડ ગ્રેટર ધેન એવરેજ ડ્યુરિંગ સ્લમ્પ પીરિયડ. એટલે જો જ્યારે પણ વ્યાપાર ચક્રના સમયમાં C/Y રેશિયો જે છે એ સ્મોલર ધેન એવરેજ ડ્યુરિંગ, એટલે કે જ્યારે સરેરાશ એનું વ્યાપાર ચક્રનું તમે ઓબ્ઝર્વેશન કરો તો C/Y રેશિયો બૂમના ટાઈમમાં એ ગ્રેટર હોય છે ધ એવરેજ ડ્યુરિંગ ધ સ્લમ્પ પીરિયડ. એટલે મંદી કરતા પેલા બૂમ એના ગાળામાં એ ખરેખર વધારે હોય છે. તો thus in the short run is, એટલે કે ટૂંકા ગાળામાં જો આપણે એનો વિચાર કરીએ
હવે જો આ સમયના બે સંદર્ભમાં આનો વિચાર થાય છે, એક તો ટૂંકા ગાળાના સંદર્ભમાં અને બીજું લાંબા ગાળાના સંદર્ભમાં. તો શોર્ટ રન એન્ડ લોંગ રન આ બે વાતને આપણે અહીંયા જોવાના પ્રયત્નો કરીએ છીએ. તો શોર્ટ રન ઇઝ ઇન્કમ ફ્લક્ચ્યુએટ, એમપીસી ઇઝ લેસ ધેન એપીસી, એટલે કન્સિસ્ટન્ટ વિથ ધ કેન્સિયન કન્ઝમ્પશન ફંક્શન. એટલે બીજો મુદ્દો પણ કેન્સના વપરાશ વિધેયની સાથે સુસંગત છે. તો આ વાતને આપણે ફરીવાર દોહરાવીએ કે જો બિઝનેસ સાયકલ એટલે કે વ્યાપાર ચક્ર અથવા તો શોર્ટ રન ડેટા, ટૂંકા ગાળાનો ડેટા શોઝ ધેટ સી બાય વાય એટલે કે વપરાશ ભાગ્યા આવક, એટલે કે આવકના વધારા સાથે વપરાશ વધારો સ્મોલર થતો જાય છે. કયા ગાળામાં? તેજીના ગાળામાં. બૂમ એટલે તેજી, BOOM, એન્ડ ગ્રેટર ધેન એવરેજ ડ્યુરિંગ ધ સ્લમ્પ પીરિયડ. બાકીના સમયગાળા કરતા તેજીના સમયમાં સી બાય વાય ઘટે છે. આવક વધારે વધે છે, એની સાથે વપરાશ ઘટતા દરે વધે છે. એનો અર્થ એવો છે તેજીમાં છે, તેજીમાં કેન્સના વપરાશ વિધેયનો નિયમનું પાલન થાય છે. એનો અર્થ કે તેજીના ગાળામાં એમપીસી ઇઝ લેસ ધેન એપીસી. ઇટ ઇઝ કન્સિસ્ટન્ટ વિથ ધ કેન્સિયન કન્ઝમ્પશન ફંક્શન. પણ ત્રીજું જે છે લોંગ રન, એ આપણા કુઝનેટનો પઝલ છે. લોંગ રન ડેટા શોઝ એટલે કે પેલું જે 1836 થી 1938 લાંબા ગાળાનો ડેટા એવું બતાવે છે કે ઇન્કમ ગ્રોઝ અલોંગ ધ ટ્રેન્ડ એમપીસી ઇક્વલ ટુ એપીસી. લાંબા ગાળાએ સીમાંત વપરાશ વૃત્તિ અને સરેરાશ વપરાશ વૃત્તિ સરખી થઈ જાય છે, ઇનકન્સિસ્ટન્ટ વિથ ધ કેન્સિયન કન્ઝમ્પશન ફંક્શન. અને આ જે છે કેન્સના વપરાશ વિધેયની સાથે અસંગત છે. લાંબા ગાળાની વપરાશ વિધેય એ એમપીસી બરાબર એપીસી થઈ જાય છે. સો કુઝનેટ્સ ફાઇન્ડિંગ એટલે કે કુઝનેટનું જે સંશોધન છે એ એવું છે તો કન્ઝમ્પશન ઇઝ proportion rather than the mere function of the income. Economists trying to model consumption theory post 1946 period, 1946 પોસ્ટ 1946 ના પીરિયડનું અર્થશાસ્ત્રીઓએ વપરાશ વિધેયનું મોડેલ બનાવવા પ્રયત્ન કર્યો છે. needed to explain the apparent effect of wealth asset in determining consumption too. એટલે કે વપરાશને નિર્ણિત કરવામાં, વપરાશના નિર્ણાયક પરિબળ તરીકે સંપત્તિને પણ એને એક વેરિયેબલ તરીકે લેવા પ્રયત્ન કર્યો છે. એની સંપત્તિની અસરો પણ હોય છે. નાઉ ધ ફિશર્સ થિયરી ઓફ કન્ઝમ્પશન ઇન ટુ પીરિયડ મોડેલ એટલે કે બે સમયગાળા દરમિયાન જે ફિશરની થિયરી છે કન્ઝમ્પશનની, વપરાશની, એને પણ આપણે જોવાના પ્રયત્નો કરીએ છીએ. નાવ યુ સી કે તમારી જાણ માટે કહું, સાપેક્ષ ખર્ચના સિદ્ધાંતને પણ, જે આ તમારા સિલેબસમાં નથી પણ એક આ વાત છે કે ડ્યુઝેનબરીનો સાપેક્ષ ખર્ચનો સિદ્ધાંત એ થોડી દેખાદેખીની અસર પર ભાર મૂકે છે કે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. એની સાથોસાથ દાખલા તરીકે તમારી આવક, બે આવક જૂથનો તમે અભ્યાસ કરો તો 10,000 રૂપિયાની આવક અમદાવાદમાં રહેતા કુટુંબની વધે અને 10,000 રૂપિયાની આવક કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબની વધે. તો ડ્યુઝેનબરી એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા કુટુંબની 10,000ની આવકના વધારા સાથે એની વપરાશ અમદાવાદની અંદર રહેતા પરિવારની જે 10,000ની આવકની 10,000 રૂપિયાની આવક વધે એના કરતા એની વપરાશ વૃત્તિ ઓછી હોય છે. આ ડ્યુઝેનબરીનો સાપેક્ષ રિલેટિવ ઇન્કમ થિયરી છે, જે અત્યારે અહીંયા તમારા સિલેબસમાં નથી એટલે આપણે અહીંયા એની ચર્ચા કરતા નથી. પણ આ પણ એક તમારી જાણ માટે કહી રાખું, ડ્યુઝેનબરીનો રિલેટિવ ઇન્કમ કન્સેપ્ટ પણ છે. જે આ કુઝનેટનો થિયરી જે લાંબા ગાળા માટે જોઈ એમ ગ્રામીણ અને શહેરી વસ્તી અથવા તો બે સરખા આવક જૂથો વચ્ચે પણ વપરાશમાં તફાવત હોય છે.
એમાં ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટની પણ વાત છે, દેખાદેખીની અસર, અને એની સાથે પછી ફ્રીડમેને પરમાનન્ટ ઇન્કમની વાત કરી કે માણસની હાલની વપરાશનો આધાર માત્ર હાલની આવક પર નથી, બલકે પરમાનન્ટ ઇન્કમ પર છે. દાખલા તરીકે તમે મકાનની લોન લેવા જાઓ તો તમારી 20-25 વર્ષની આવક જે છે, 15-20 વર્ષની આવક જે છે, 10-15 વર્ષની આવક, કોઈ 5 વર્ષની આવકના આધારે મકાનની લોન લેવા નથી જતું, કે જે લાંબા ગાળાની આવક એના પ્રમાણે તમે હપ્તો બાંધો છો. એટલે કે ફ્રીડમેને જે છે એ ફ્રીડમેને પરમેનન્ટ ઇન્કમમાં પણ થોડી આ વાત કરી છે. એ મને લાગે છે પાછળ તમારા સિલેબસમાં છે, એટલે લગભગ આવતીકાલે એની ચર્ચા કરવાની થશે. પણ ફિશર્સ થિયરી ઓફ કન્ઝમ્પશન ઇન 2 પીરિયડ મોડેલ, 2 સમયગાળાના સંદર્ભમાં ફિશરની વપરાશની જે થિયરી જે છે એનો સિદ્ધાંત છે, તો કેઇન્સિયન કન્ઝમ્પશન ફંક્શન emphasized the relationship between the current consumption and current income. ચાલુ આવક અને ચાલુ વપરાશ વચ્ચેની કેઇન્સની કન્ઝમ્પશન ફંક્શનની વાત છે. એન્ડ કરંટ ઇન સેક્શન 5.2 એટલે આની આગળની વાત આપણે કરી. We observed that the Keynesian consumption function could not explain the long run consumption behavior. લાંબા ગાળાની વપરાશની અસરોને કેઇન્સ વર્ણવતો નથી, વર્ણવી શકતો નથી. એના વપરાશ વિધેયમાં એનો સમાવેશ થતો નથી. ચાલુ આવક અને ચાલુ વપરાશનો જ એને સમાવેશ કર્યો છે. Now, intuitively, this is not very hard to understand. A consumer knows that his current consumption choice depend not only the current income, but also on her preference toward future consumption choice. Future income and borrowing constraint એટલે કે ભવિષ્યમાં જે દેવું કરે છે, કે ભવિષ્યમાં જે એની આવક છે એના આધારે એની હાલની વપરાશનો આધાર છે. દાખલા તરીકે તમે કોઈ પણ કાર લો તો કઈ કાર લેવી, તો જે તમારે કેટલો હપ્તો ભરી શકો છો, કેટલા, દરેક દાખલા તરીકે 10 લાખની કાર લો કે 20 લાખની કાર લો, 20 લાખ અત્યારે તમારી પાસે છે નહીં, પણ ભવિષ્યમાં તમે ધારો કે 10 વર્ષની અંદર તમે કારના ઇન્સ્ટોલમેન્ટ ભરી શકશો, એ રીતે એના હપ્તા બાંધો છો. પછી એ રીતે એટલે ફિશર આવી રીતે વાત કરે છે કે ધ ફ્યુચર કન્ઝમ્પશન ચોઇસ એટલે કે ભવિષ્યના વપરાશની પર એના પ્રમાણે એની પસંદગી હોય છે. ફ્યુચર ઇન્કમ એન્ડ બોરોઈંગ એટલે કે એનો જે લોન લે છે, બોરોઈંગ કરે છે, જે દેવું કરે છે, એનું પણ એનો કોન્સ્ટ્રેન્ટ એટલે કે એનું પણ બંધન છે. કોન્સ્ટ્રેન્ટ એટલે બંધન, બજેટ બંધન, બજેટ કોન્સ્ટ્રેન્ટ, બાધકો, એના આધારે પણ એક વપરાશ એની હોય છે. મોર કન્ઝમ્પશન ટુડે implies that he or she will able to consume lesser tomorrow. આમાં એવું છે, હાલના તબક્કે અત્યારે વપરાશ વધારો તો એનો અર્થ કે ભવિષ્યમાં તમે વપરાશ ઘટાડવાની તૈયારી છે. અત્યારના તબક્કે તમે, આપણે દેશી કહેવતો છે, ત્રેવડ ત્રીજો ભાઈ, અત્યારે તમે ગણતરીપૂર્વક પૈસા વાપરો એટલે કે જો જેટલું તમે બચાવો વધારે, એનો અર્થ કે તમે ભવિષ્યમાં વધારે વાપરી શકશો. આજની તારીખમાં તમે ઓછું વાપરો છો એનો અર્થ કે તમે ભવિષ્યમાં વધારે વાપરવાની ધારણા બાંધી દો છો. એનો અર્થ કે ભવિષ્યમાં તમે વધારે વાપરી શકશો. આજે તમે વધારે વપરાશ કરો છો એનો સીધો અર્થ એવો છે કે તમારી સિનિયર સિટીઝનની અવસ્થામાં અથવા તમારા ભવિષ્યમાં તમે ઓછી વાપરવાની તૈયારી બતાવો છો, તો જ તમે વર્તમાનમાં વધારે વાપરો છો. કારણ કે ભવિષ્યમાં તો તમે રિટાયર થાવ અથવા તમે કામમાંથી નિવૃત્ત થાવ ત્યારે તમારી આવકો પણ ઘટશે, તમારી આવકો ઓછી હશે અથવા શૂન્ય હશે. જો એ વખતે તમારે ડિપેન્ડન્ટ લાઈફ નહીં જીવવું હોય તો હાલના તબક્કે તમારે વપરાશ ઘટાડવી પડે. આ બહુ મહત્વના તારણો આધુનિક પેઢી માટે પણ છે. માણસ નોકરીએ ચડે એટલે પેલું, હવે બધાની વિચારસરણી એવી છે, પેલી ગાડી લેવા જાય, મકાન ના શોધે. જૂની પેઢીમાં પેલા મકાન લેતા પછી ગાડી લેતા, અત્યારે ગાડીમાં વટ વધારે અગત્યનો થઈ ગયો છે. એટલે પેલું શું શોધીએ છીએ એના ઉપર આપણો ભવિષ્યનો આધાર છે. પેલી ગાડી શોધો તો સીધો એનો અર્થ એવો છે
કે તમે ભવિષ્યમાં ઓછું વાપરવાની તમારી તૈયારી છે. એટલે વપરાશ વૃત્તિ એવી રાખવી કે ઉઠપણા મારા પગ ઉપર એવું ના થાય. એટલે હાલના તબક્કે આમ તો આમ તમે આમ યુવાન હો ને સરસ નોકરીના ઇન્ક્રીમેન્ટ ઝડપથી મળતા હોય ને તમારો ધંધો સારો ચાલતો હોય, વાપરવાની બહુ મજા આવે. ચાલ આ લઈ લો, ચાલો આ લઈ લો, ચાલો માર્કેટમાંથી આ જોવે છે આટલું લઈ લો, એમ બધું બહુ સરસ લાગે. પણ ભવિષ્યમાં હવે પૈસા નથી. એટલે જો ભવિષ્યમાં તમારે વધારે, એટલે આ સૈદ્ધાંતિક રીતે જે ફિશર કહે છે એ એપ્લિકેશન સાઇડમાં પણ એટલું જ સાચું છે કે ધીસ ઇઝ અ ટ્રેડ ઓફ. We all consciously or unconsciously face this trade-off. આ ટ્રેડ-ઓફ ને આપણે અનુસરતા હોઈએ છીએ, જાણતા કે અજાણતા. This is a trade-off. We all consciously or unconsciously face the trade-off while we choose our action. આપણી જે એક્શન છે એના આધારે આપણે ભવિષ્ય આપણું પસંદ કરી જ લેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, કારણ કે અર્થશાસ્ત્ર પોતે કહે છે કે રિસોર્સિસ લિમિટેડ છે. દાખલા તરીકે, if a typical student in the current period choose, મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે, આ વાંચવા જેવું છે. current period choose to spend his her time on binge watching web series in Netflix leisure. ધારો કે કોઈ પણ વિદ્યાર્થી વર્તમાનમાં વધારે લેઝર આરામ પસંદ કરે અથવા તો કંઈક બીજી રીતે ટાઈમ સ્પેન્ડિંગ કરવાનું પસંદ કરે, તો એનો અર્થ એમ છે કે એને પરીક્ષા વખતે વધારે વાંચવાનું થશે. Then to pass the semester tomorrow, he or she will have to study more hours and will have very little time to enjoy today. જો તમે વર્ષની શરૂઆતમાં વધારે ને વધારે સમય આરામમાં પસંદ કરો, એનો અર્થ કે પરીક્ષા વખતે તમારે વધારે વાંચવાનું છે. જે વિદ્યાર્થી તરીકે સાચું છે એ જ તમારા જીવનમાં પણ સાચું છે. દેશી કહેવતો આપણા વડવાઓ કહેતા, નાનપણનું નાણું ને શિયાળાનું છાણું. કારણ કે ભૂતકાળમાં ગેસ નહોતા, છાણાથી રસોઈ કરતા. શિયાળાની અંદર ઢોરને પાછળ ફરી અને એનું છાણ ભેગું કરવામાં આવતું ને એના છાણા થાપવામાં આવતા, એ ચૂલામાં સળગાવવામાં આવતા અને એમાંથી રસોઈ તૈયાર થતી. એટલે દેશી કહેવત એવી છે ગુજરાતીમાં કે નાનપણનું નાણું તમે નાના હો ત્યારે કમાવો, એ જ તમને વૃદ્ધાવસ્થામાં કામમાં આવે. બાકી આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય. મારો દીકરો કે દીકરી મને કશું કાપશે, મને ગાડીમાં ફેરવશે, ઠીક છે, અપેક્ષા સારી હોય, વાંધો નથી, સંસ્કારી દીકરા દીકરીઓ, વેલ એન્ડ ગુડ, પણ આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય. તમારે વર્તમાન તબક્કે તમારી આખી જિંદગીનો વિચાર કરી જ લેવો પડે. જેમ વિદ્યાર્થી વર્ષની શરૂઆત, અત્યારે તો શું છે, જૂન જુલાઈ ચાલે છે, પરીક્ષા તો હજી ક્યારે આવશે. અત્યારે અમે કહીએ એક પેલો રાજા હતો ને, રાજા હતો તો કે હવે એટેક થયો એમ કે આપણા રાજમાં. શું થયું? તો કે આવવા દો, હું તૈયાર છું. પછી કે તો બધા દરવાજો કૂદીને દરવાજો તોડીને આવી ગયા. તો કે આવવા દો, હું બેઠો છું. પછી રાજાના ગળા સુધી તલવાર આવી ગઈ દુશ્મનોની. તો કે આવવા દો, હું બેઠો છું. એટલે પણ તું બેઠો જ રહ્યો એમ. પરીક્ષા સમય આવી ગયો તો કે હું બેઠો છું, હું બેઠો છું, હું બેઠો છું, હું બેઠો છું, શું બેઠો છું? એટલે ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. દરેક માણસે પોતાના જીવનના દરેક વર્ષનું માઇક્રો મેનેજમેન્ટ કરવું જોઈએ. દરેક ડિકેડ્સનું જિંદગી ધારણા ધારી લેવી પડે. અર્થશાસ્ત્રમાં ખાલી કઈ પેલી મૂર્ખાઈ નથી. ધારો કે હું 80 વર્ષ જીવ્યો તો મારે કયા દશકામાં કયું કામ કરવું જોઈએ. આજે હું વિદ્યાર્થીઓને બહુ સરસ આ વાત કરું છું, તમે સિલેબસ જેટલી જ અગત્યતાથી આ સાંભળજો. કયા દશકામાં મારે કયું કામ કરવાનું છે, મારે કેટલા જીવનના તમારા 80-90 વર્ષના તમે થાઓ ત્યાં સુધી બધું ઢસડો તો એ તમારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ નથી એનો અર્થ એવો કે તમારું આયોજન બૌદ્ધિક નથી. હા, કુદરતનો સાથ સહકાર કદાચ મહેનત કરવા છતાં ન મળ્યો હોય નાનપણમાં અને આપણે ઢસરડા કરીને મૃત્યુ પામીએ, એ જુદી વસ્તુ છે. પણ બાકી જે સમયે જે ડિકેટ્સમાં તમારી પાસે સારું, એ દરમિયાન ડિકેટ્સમાં પ્લાનિંગ કરી લેવું જોઈએ. અને એ દરમિયાન પછી તમારે ઓલ્ડ એજમાં કંઈક સારું ડિવાઇન કે તમારે કોઈક સેવાની પ્રવૃત્તિ, ચેરિટી કરવી જોઈએ. એટલો પૈસો થવો જોઈએ કે તમે ગરીબોના કલ્યાણ માટે ખર્ચી શકો. તમે તમારી જે કંઈ પ્રવૃત્તિ હોય ચેરિટીમાં
ગરીબોના માટે તમે કંઈક કરી શકો છો, આ દેશ માટે તમે કંઈક કરી શકો છો, સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે, એટલે એ રીતના દરેક ડિકેડ્સનું માણસ પાસે પ્લાનિંગ હોવું જોઈએ. જો આપણે આપણને બુદ્ધિશાળી ગણાવતા હોઈએ તો, કારણ કે માત્ર બુદ્ધિશાળી હોવું પૂરતું નથી, બુદ્ધિશાળીની સાથે તમારી પાસે એટલે જે તે વ્યક્તિ પાસે સંસ્કાર, માતા પિતાની આજ્ઞાનું પાલન, આ બધું જ માતા પિતાને સિનિયર સિટીઝન એ થાય ત્યારે એને એની સાચવણી, બીમાર અવસ્થામાં જ્યાં ત્યાં ગામડે છોડી ન દેવા, આ બધું. એટલે ફિશર શું કહે છે કે this is a trade-off. We all consciously or unconsciously આને આપણે ટ્રેડ-ઓફને અનુસરતા જોઈએ. Then to pass the semester, tomorrow she or he will have to study more. જો એને પરીક્ષા વખતે પેલા ભૂતકાળમાં જલસા કર્યા છે તો પરીક્ષા વખતે એને વધારે વાંચવું પડે છે. જો એને નાનપણમાં વાપરી ખાધું છે તો વૃદ્ધાવસ્થામાં એને મહેનત કરે તો જ રોટલો મળવાનો છે, બાકી એને પૂરું થવાનું નથી. will have very little time to enjoy. Today, you will be able to save more. જો તમે ભૂતકાળમાં મહેનત કરી હશે, બચત વધારે કરી હશે, તો if you save more, you will receive more interest on your savings. જો તમે ભૂતકાળમાં વધારે બચાવ્યું હશે તો વર્તમાન તબક્કે તમે એનું વ્યાજ વધારે મેળવી શકશો. and your future income will increase. તો તમારી ભવિષ્યની આવકો વધશે. thus less consumption today implies more consumption tomorrow. એનો અર્થ એવો થયો કે હાલમાં તમારી ઓછી વપરાશ એ ભવિષ્યની તમારી વધારાની વપરાશને પોષણ આપે છે અથવા એની પરવાનગી આપે છે. Irving Fisher developed a multi-period model of consumer behavior on which he showed how a rational, forward-looking consumer understands that this trade-off and optimally distributes her consumption over time. એટલે કે now the intertemporal budget constraint. હવે intertemporal budget constraint ની આપણે અહીંયા 6 કેસીસ છે આપણી પાસે, 7 મિનિટ છે, તો એ દરમિયાન હું તમને પહેલા બતાવું છું, તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો. એ 6 કેસીસની ચર્ચા હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. પહેલા તમે ખાલી એનું ઓબ્ઝર્વેશન કરો. જો આ કેસ 1, કેસ 2, કેસ 3, કેસ 4, કેસ 5, કેસ 6 તમારી બુકમાં આપેલું જ છે, મેં ડાઉનલોડ કરેલું છે મારા લેપટોપમાં, એની હું ચર્ચા કરું છું. કોઈ પણ પ્રકારનું ટિપિકલ મેથેમેટિક્સ સેજ પણ નથી, એટલે સેજ પણ તમે ચિંતા કરશો નહીં. જો કેસ 1 ની હું ચર્ચા કરું છું, આ હું કયો મુદ્દો ચર્ચું છું? intertemporal budget constraint. Now Y1 is a consumer's present time periods labor income. તમે હાલના તબક્કે જે શ્રમ કરો છો, દાખલા તરીકે મને કે તમને ઓગસ્ટ મહિનાનો જે સેલેરી, ઓગસ્ટ સપ્ટેમ્બર પેડ ઇન ઓક્ટોબર, એમાં જે પગાર મળે છે, કરંટ જે મારી આવક છે, એને Y1 કહીએ છીએ. Y2 એટલે કન્ઝ્યુમર્સ ફ્યુચર ટાઈમ પીરિયડ્સ લેબર ઇન્કમ which is known to be Y2 ને આપણે ભવિષ્યની આવકો કહીશું. C1 એટલે કન્ઝમ્પશન ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ પીરિયડ, હાલના તબક્કામાં જે Y1 માંથી જે હું વાપરું છું એ C1 કહીશ. અને C2 એટલે જે મેં ગાડી, મકાન, એની લોન લીધી છે, તો કન્ઝમ્પશન ઇન ધ ફ્યુચર ટાઈમ પીરિયડ, જેનો ભવિષ્યમાં વપરાશ કરીશ, એનું હું C2 કહું. તો કેસ 1 ઇફ સો ધ ટ્રેડ ઓફ બિફોર, આ ટ્રેડ ઓફની જે 6 ટ્રેડ ઓફ કેસ સ્ટડીની ચર્ચા કરીએ છીએ. ધ કન્ઝ્યુમર ઇઝ પ્રેઝન્ટ કન્ઝમ્પશન C1 વર્સિસ ફ્યુચર કન્ઝમ્પશન C2. લેટ અસ C1 વર્સિસ C2 ની વાત કરીએ તો C1 ઇક્વલ ટુ Y1 એન્ડ C2 ઇક્વલ ટુ Y2. ભવિષ્યની આવકનું ભવિષ્યમાં વપરાશ, વર્તમાન આવકનું વર્તમાનમાં વપરાશ. If the consumer choose to spend his or entire income on consumption in each period. અત્યારે કમાઉં છું 25,000 કમાઉં છું, 25,000 વાપરી નાખું, 50,000 કમાઉં છું, 50,000 વાપરી નાખું, ભવિષ્યમાં 50,000 કમાઈશ ને 50,000 વાપરી નાખીશ, તો એને કેસ 1 માં
consumer choice to spend entire income in C1 and C2 in period of Y1 and Y2. વર્તમાન અને ભવિષ્યની એક આ પ્રકારનો કેસ. કેસ 2, if the consumer deposits all her his, જો મમ્મી કે પપ્પા કહે છે ને કે મહિને પગાર થાય અથવા તો પપ્પા કંઈક દુકાનેથી લાવે અથવા ખેતરમાંથી ઉપજ થાય તો મમ્મી છે તે બુદ્ધિશાળી આદર્શ ગૃહિણી હોય તો શું કરે, અમુક પૈસા બેંકમાં મૂકી આવે. હવે એની સામું જોવાનું જ નહીં, તમારે બાકીના પૈસામાંથી પૂરું કરો, ગમે ત્યાં વપરાશમાં કાપ મૂકો. એ કેસ સ્ટડી આ છે. એમ if the consumer deposit all her his income in the bank, ઘણા બધા જ પૈસા બેંકમાં મૂકી આવે. ₹1,00,000 પગાર થયો, ₹1,00,000 બેંકમાં મૂકી આવે. હવે હું તો કે તમારે અત્યારે ગમે એ કરો, કરકસર કરો. એટલે C2 is Y1 1 plus R plus Y2. એટલે કે રિયલ ઇન્ટરેસ્ટ રેટ આર ઇન ધ ફર્સ્ટ પીરિયડ, એટલે કે 1 પ્લસ આર C2 એટલે ભવિષ્યની વપરાશ જે છે એ Y1 જે આવક હતી એને 1 પ્લસ આર એટલે જે એનું વ્યાજ આવશે ને, કારણ કે એ પૈસા તિજોરીને તળિયે તો મૂકી નથી દીધા ઘરમાં, એ ક્યાં મૂક્યા? બેંકમાં, અથવા તો કોઈ પણ વ્યાજદાયી અસ્કયામતોમાં એનું રોકાણ કર્યું છે. એટલે કે Y1 ને 1 પ્લસ આર વડે ગુણીને પ્લસ Y2. ભવિષ્યમાં જો એ કંઈક કરતા હશે નોકરી બીજી કે સાઈડમાં કંઈક કમાતા હશે તો Y2 તો ખરું જ, પણ Y1 નું 1 પ્લસ આર ગણું એને વાપરવા મળશે. સો C2 ઇક્વેશન ઇઝ Y1 into bracket 1 plus R plus Y2. Now case 3, if the consumer chooses to save some of his her income in the first time period, present time. હવે જો એ ધારો કે ₹10,000 આવક છે તો 2,000 બચાવે છે, 8,000 વાપરે છે. તો 8,000 વાપરે છે એટલે 2,000 બચાવે છે, તો એનો અર્થ કે વપરાશ CT, C at a T time, ટાઈમ ફેક્ટર એડ કરો છો. C at a T time is a Y at a T time minus S at a T time. બચતને બાદ કરો, ₹2,000 બાદ કરો એટલે ₹8,000 વાપરે છે. એન્ડ C2 is Y2. હવે Y2 જે છે એનું 1 પ્લસ આર S1, જે S1 બચત છે ભૂતકાળની, તો એને 1 પ્લસ આર વડે ગુણો એટલું વ્યાજ દર એમાં ઉમેરાશે. નોટ ધેટ C1 ઇઝ લેસ ધેન Y1. જો જે તે વખતની વપરાશ જે તે વખતની આવક કરતા ઓછી હોય તો કેસ 3 બનશે. એટલે કે C1 Y1 માઇનસ S1 એન્ડ C2 Y2 પ્લસ 1 પ્લસ આર S1. S1 ના 1 પ્લસ આર ગણું એટલે એનો વ્યાજ ઉમેરાશે બચતમાં, એટલું એને વાપરવા મળશે. પ્લસ એ વખતની વૃદ્ધાવસ્થાની જે આવક Y2, જે વખતે પણ કંઈક નોકરી કે ધંધો કરતા હોય તે. નાઉ કેસ 4 જે છે આ ટ્રેડ ઓફ આ ટાઈપનું. ઇફ ધ કન્ઝ્યુમર સ્પેન્ડ્સ મોર, ઘણી વખત એવું થાય કે આ પોતાની આવક કરતા પણ વધારે વપરાશ કરે. કેમ? ભૂતકાળની બચતો વાપરે. તો માઇનસ S1 is C1 minus Y1 and C2 Y2 minus S1 1 plus R. Not C1 is greater than Y1. જો અત્યારે તમે વિદ્યાર્થી છો, તમારી વપરાશ તમારી આવક કરતા વધારે છે, કાં તો તમે તમારા પપ્પા પાસેથી મેળવો છો, અથવા તો જે તે વ્યક્તિ પોતાના ઉછીના લીધેલા નાણાં અથવા તો ભૂતકાળની બચતો, આ 3 સોર્સમાંથી આવક વાપરે છે. તો જો S1 ઓછી હોય તો C1 વધારે હોય Y1 કરતા, તો C2 ભવિષ્યની વપરાશ કેવી હશે કે ભવિષ્યની આવક પ્લસ 1 પ્લસ આર S1. એટલે એ પાછું દેવું કર્યું એ ભવિષ્યની આવકમાંથી એ ચૂકવવાનું થાય પાછું. કેસ 4, સોરી, હા, C2 equal to Y2 minus S1 into 1 plus R. એ ચૂકવો પછીનું તમારે વપરાશ થાય. કેસ 5, if the consumer plans to spend less than her his income in the future, એટલે કે ભવિષ્ય માટે એ ઓછું વાપરવા માંગે તો C1 is Y1 plus Y2 minus C2 1 plus R and C2. and case 6 last. વિદ્યાર્થી મિત્રો આપણો સમય પૂર્ણ થઈ ગયો છે, પણ એક કેસ 6 કહી દઈએ. if the consumer plan not to spend anything in the second time period, કોઈ પણ એને વાપરવું ના હોય
સેકન્ડ ટાઈમ પીરિયડમાં તો C1 ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ R એન્ડ C2 ઇક્વલ ટુ 0. સો આ આપણે 6 કેસ સ્ટડી ટ્રેડ ઓફના સંદર્ભમાં આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આ બે સિદ્ધાંતોને મારાથી ન્યાય આપવા મેં પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.